ગુજરાતના ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે ભવ્ય જીત નોંધાવીને આ બેઠક પર પક્ષનો દબદબો જાળવી રાખ્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને મોટી જીત હાંસલ કરી છે. ચૂંટણી પંચ દ્વારા આજે હાથ ધરવામાં આવેલી મતગણતરી પ્રક્રિયા કુલ 23 રાઉન્ડ સુધી ચાલી હતી. સત્તાવાર આંકડાઓ મુજબ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને કુલ 85,371 મતો પ્રાપ્ત થયા હતા, જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણને 54,689 મતો મળ્યા હતા. આમ 23 રાઉન્ડના અંતે હર્ષદ પરમારે 30,682 મતોની તોતિંગ સરસાઈથી વિજય પતાકા લહેરાવી છે. વિજયની સત્તાવાર જાહેરાત થતાં જ સમર્થકો અને કાર્યકર્તાઓમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે નોંધનીય છે કે ઉમરેઠ વિધાનસભા બેઠકના ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારનું દુઃખદ અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની ફરજ પડી હતી. આ પેટા ચૂંટણીના પરિણામ સાથે જ ભાજપે પોતાની ખાલી પડેલી બેઠક ફરીથી કબજે કરી લીધી છે. વિજેતા ઉમેદવાર હર્ષદ પરમારને પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે.